મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? તમે સારા છો ને? શું તમે ઠીક છો? આ સવારનો સમય કેવો છે? શું તે સુખદ છે અને આનંદદાયક છે? તમારે દરરોજ ખુશ રહેવું જોઈએ, ઠીક છે? શું પ્રભુ રોજ તમારી સાથે વાત કરતા નથી? શું તમે આ સ્થળને જુઓ છો? શું સુંદર દેખાય છે? તેઓએ આ શહેરને ખૂબ જ સુંદર રીતે શણગારીને સજાવ્યું છે। હું અહીં આ સ્થળે ઊભો છું, તમારી સાથે વાત કરું છું, જેથી તમે પણ જોઈ શકો। યર્મિયા 29 અધ્યાય તેની 10મી કલમની અંદર યહોવાએ આજે તમારા માટે એક સુંદર વચન કહ્યું છે। હું તમારી મુલાકાત લઈશ ને તમને આપેલું મારું ઉત્તમ વચન પૂરું કરીશ। આમ પ્રભુ વચન આપે છે। જ્યારે યહોવાએ ઇઝરાયેલના લોકો વિશે વાત કરી ત્યારે કહ્યું કે તમને વિદેશી ભૂમિમાં બંદીવાન તરીકે લઈ જવામાં આવશે, અપમાન કરવામાં આવશે એમ કહ્યું, પરંતુ તે કેવળ 70 વર્ષ સુધી, તે સમયગાળો પૂરો થયા પછી હું તમારી મુલાકાત લઈશ, હું તમને પાછા લાવીશ, હું તમને સન્માન આપીશ અને આશીર્વાદ આપીશ, હું તમારી સમક્ષ મારી જાતને પ્રગટ કરીશ। આમ પરમેશ્વરે વચન આપ્યા હતા। જ્યારે તે લોકો આવી પરિસ્થિતિમાં હતા ત્યારે પ્રભુએ તેમને આ વચન આપ્યું હતું, હું તમારા પ્રત્યે મારું જે સારું વચન છે, ઉત્તમ વચન છે, તે પૂર્ણ કરીશ, આમ કહ્યું હતું। શું તમે આજે દુષ્ટતા અનુભવી રહ્યા છો? શું તમે મુશ્કેલીમાં છો, નુકસાનમાં છો, અથવા કોઈ પીડામાં છો, નિંદામાં અથવા અપમાનમાંથી પસાર થઈ રહ્યા છો? તે કાયમી નથી। શું પરમેશ્વરે તમને ભવિષ્યવાણીના વચનો કહ્યા નથી? તે શબ્દો કહ્યા નથી, તે પરમેશ્વરે કહ્યા છે અને તે પૂર્ણ કરશે। પ્રભુએ દર વર્ષે લોકોને આપેલા જે વચનની જાહેરાત છે હું કરતો જાઉં છું, તમે જુઓ છો, અને હું તે વર્ષ માટે મારા માટે એક વિશિષ્ટ વચનની પણ રાહ જોતો હોઉં છું। અને આ ખાસ વર્ષ માટે મેં ખૂબ જ પ્રાર્થના પણ કરી હતી, મેં ઉપવાસ કર્યા અને નિષ્ઠાપૂર્વક રાહ જોઈ હતી અને પ્રભુને પૂછ્યું, પ્રભુ તમે મને શું કહી રહ્યા છો? તમે લોકો માટે એક વચન આપ્યું છે પરમેશ્વર, મને પણ એક વચન આપો। મેં એવી રીતે કહ્યું અને પછી પ્રભુએ કહ્યું, આ જે વર્ષ છે તેમાં તમને અભૂતપૂર્વ નિંદા અને શરમનો સામનો કરવો પડશે, તમારે તે પરિસ્થિતિનો સામનો કરવો પડશે। પરમેશ્વરે શું વચન આપ્યું તમે જોયું? પ્રભુના સેવકો માટે આવું છે। અને પછી પ્રભુએ કંઈક કહ્યું, જ્યારે તમે આમાંથી પસાર થશો, હું સેવામાં આવીશ અને આવીને આશીર્વાદ આપીશ, હું તમને સન્માન આપીશ। તેમણે મને આવા સારા વચનો આપ્યા હતા। એ જ રીતે મને ઘણી બધી મુશ્કેલીઓ, ઘણી બધી કસોટીઓ અને નિંદાઓ અને શરમનો સામનો કરવો પડ્યો, જે મેં વિચાર્યું પણ ન હતું, પણ તેમણે મને ધીરજથી સહન કરવાની કૃપા આપી। શા માટે? શું જાણો છો? આના પછી એક મહાન આશીર્વાદ તે આવવાનો જે પ્રભુએ વચન આપ્યું છે અને તે પ્રભુ વચન પૂર્ણ કરશે। તે જ મુજબ હું પરમેશ્વરને સેવાને મોટું કરતા, આશીર્વાદ આપતા અને તેને ઉન્નત કરતા જોઈ શક્યો છું। તમારા જીવનમાં પણ દુઃખ આવશે। શું પરમેશ્વરે આમ કહ્યું છે? તે જે દુઃખ છે થોડા સમય માટે છે। પ્રભુ પાસે તમારા માટે સારા વચનો છે, ઉન્નતિ છે, વિજય છે, સમૃદ્ધિ, આશીર્વાદ છે। તે સારા વચનોને સાકાર કરો, તમે એક ચમત્કાર જોવાના છો। અને હવે વિશ્વાસથી કહો કે હે પ્રભુ, ટૂંક સમયમાં તમે મારા માટે જે સારા વચનો કહ્યા છે તે તમે પૂર્ણ કરવાના છો। હું આમાંથી પસાર થઈશ અને પછી આશીર્વાદોને પ્રાપ્ત કરવાનો છું। ઈશુના નામમાં આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।